શ્રીલિંગ મહાપુરાણનો 13મો ભાગ। પૃથ્વી અલ્પ જળવાળી તથા ઓછું ફળ આપનારી થશે, રક્ષક ભક્ષક બની જશે તથા લોકો સ્વેચ્છાચારી થઈ જશે। યુગાન કળિયુગમાં સૌ કોઈ બીજાના ધનનું હરણ કરવાવાળા, પરસ્ત્રી ગમન કરનારા, કામી, દુરાત્મ, અધમ, દુસાહસી, પરિશ્રમ રહિત, લજ્જા રહિત, રોગી તથા વધારેમાં વધારે 16 વર્ષના આયુષ્યવાળા થશે। કળિયુગ ઉપસ્થિત થતાં શૂદ્રો નિર્લજ્જતાપૂર્વક દાંત દેખાડતા રહીને, ભગવા વસ્ત્ર અને રુદ્રાક્ષ ધારણ કરીને તથા મસ્તકે મુંડન કરાવી યતિઓના ધર્મનું આચરણ કરશે। કળિયુગમાં લોકો ધાન્યનું હરણ કરનારા તથા અત્યંત દુષ્ટ લોકોના સંગની અભિલાષા કરનારા થશે। ચોર લોકો ચોરના ધનની ચોરી કરશે અને તેમના પણ ધનને કોઈ બીજા ચોરી જશે। માણસો વિધિ સંમત કર્મથી વિમુખ થઈને નિષ્ક્રિય થઈ જવાથી જંતુઓ, ઉંદરો તથા સર્પ માણસોને પીડા આપશે। તે સમયે સુકાળ, કલ્યાણ, નિરોગતા, સામર્થ્ય વગેરે દુર્લભ થઈ જશે। લોકો ભૂખથી પીડિત થઈ પોતાના દેશમાં આવીને કૌશિકી નદીના તટે નિવાસ કરશે। લોકો દુઃખી થઈને 100 વર્ષનું પૂરું આયુષ્ય વિતાવશે। કળિયુગમાં બધા વેદોનો પ્રચાર પ્રસાર ક્યાંક દેખાશે અને ક્યાંક નહીં। સઘળા યજ્ઞો અધર્મથી પીડાઈને વિનષ્ટ થઈ જશે। સંન્યાસીઓના શાસ્ત્રજ્ઞાન વિહોણા થશે તથા કાપાલી ઘણા થશે। કેટલાક લોકો વેદનો વિક્રય કરશે તો બીજા લોકો તીર્થોનો વિક્રય કરશે। બીજા પાંખડીઓનો વર્ણાશ્રમ ધર્મને પ્રતિકૂળ આચરણ કરશે। કળિયુગ આવતા આવા પ્રકારના લોકો ઉત્પન્ન થશે। ધર્મ તથા અર્થના પંડિત બનીને શૂદ્રો વેદાધ્યયન કરશે તથા શૂદ્ર રાજાઓ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરશે। તે સમયે બધા પ્રાણી, સ્ત્રીઓ, બાળકો તથા ગાયોનો વધ કરીને પરસ્પર અનેક પ્રકારના ઉપદ્રવ ઉત્પન્ન કરશે। તે સમયે અપાર દુઃખ, અલ્પ આયુષ્ય, શારીરિક કષ્ટ તથા વ્યાધિઓથી લોકો પીડાશે। એવું કહેવાય છે કે કળિયુગમાં અધર્મ પ્રત્યે અત્યંત આસક્તિ હોવાના કારણે લોકોનું આચરણ તમોગુણ પ્રધાન હશે। તે સમયે પ્રજામાં બ્રહ્મહત્યા વગેરે મહાપાપો કરવાની વિશેષ તત્પરતા હશે। તેથી કળિયુગ પ્રાપ્ત કરી પ્રજાનું આયુષ્ય, બળ અને રૂપનો ક્ષય થશે। તે સમયે અલ્પકાળના ધર્માચરણથી જ મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત થશે। તે કળિયુગમાં જે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વેષ રહિત થઈને વેદો તથા સ્મૃતિઓમાં પ્રતિપાદિત ધર્મનું આચરણ કરશે તેઓ ધન્ય થશે। ત્રેતામાં વર્ષ સુધી તથા દ્વાપરમાં મહિના સુધી ધર્માચરણ કરવાથી જે ફળ પ્રાપ્ત થવાનું જણાવાયું છે, કળિયુગમાં તે જ ફળ યથાશક્તિ એક દિવસના ધર્માચરણથી પ્રાપ્ત કરી લે છે। આ કળિયુગની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે। હવે તેનો સંધ્યાસ મારી પાસેથી જાણી લો। યુગે યુગે સિદ્ધિઓના 3 ચરણ હાસ થાય છે। યુગના સ્વભાવવાળી સંધ્યાઓ અહીં ચરણ વિનાની થઈને રહે છે। આ પ્રમાણે સંધ્યાના સ્વભાવ પોતાના અંશમાં અર્થાત સંધ્યાંશમાં 1/4 વિનાની થઈને પ્રતિષ્ઠિત રહે છે। આ પ્રમાણે યુગાંતમાં સંધ્યાકાળ ઉપસ્થિત થતાં દુષ્ટ પ્રાણીઓના સંહારના માટે તેમનો એક મહાન શાસક ઉત્પન્ન થશે। પૂર્વકાળમાં સ્વયંભૂ મન્વંતરમાં જે પ્રીમિત નામે પ્રસિદ્ધ રહ્યા છે તે મનુપુત્રના અંશથી આ કળિયુગમાં સમાપ્તિ કાળમાં ચંદ્રમાના ગોત્રમાં સોમશર્મા નામના બ્રાહ્મણ રૂપે ઉત્પન્ન થશે। શસ્ત્રધારી બ્રાહ્મણોથી નિરંતર ઘેરાયેલા તે હાથી, ઘોડા તથા રથવાળી વિશાળ સેના સાથે લઈને પૂરા 20 વર્ષ સુધી પૃથ્વી પર ફરી ફરીને સેંકડો અને હજારો વખત મલેચ્છોનો વધ કરશે। પરમ ઐશ્વર્ય સંપન્ન તે બ્રાહ્મણ પુત્ર શુદ્ર યોનિમાં ઉત્પન્ન તે બધા પાંખડી રાજાઓને મારીને પૃથ્વીને તેમની વિહોણી કરી દેશે। અધર્મનું આચરણ કરનારા, વર્ણ વ્યવસ્થાથી પ્રતિકૂળ ચાલનારા તથા તેમના જે અનુયાયીઓ છે તે બધાને તે મારી નાખશે। સઘળા પ્રાણીઓ માટે અજેય મલેચ્છોના સંહારક, અત્યંત બળવાન તથા પ્રવૃત્ત આજ્ઞામંડળવાળા તે સમગ્ર ભૂમંડળ પર વિચરણ કરશે। પૂર્વજન્મમાં પરાક્રમી પ્રમિતિ નામવાળા તે આ કલીમાં મનુપુત્ર વિષ્ણુદેવના અંશથી સોમ ગોત્રમાં કળિયુગ પૂરો થાય પછી ઉત્પન્ન થશે। 20 વર્ષ સુધી પરાક્રમ પ્રદર્શિત કરનારા તે સેંકડો હજારો વિધર્મી પ્રાણીઓને નષ્ટ કરતા રહીને પૃથ્વીને ક્રૂર લોકોથી નહિવત્ જેવી કરીને આકસ્મિક તથા પારસ્પરિક ઉત્પન્ન થયેલ કોપ દ્વારા તે અધાર્મિક નીચ લોકોને મારીને 32મા વર્ષની શરૂઆતમાં થતાં જ મંત્રીઓ, સાથીઓ, સૈનિકો સહિત ગંગા યમુનાની મધ્યમાં સ્વયંને સંસ્થાપિત કરી લેશે। ધર્મચ્યુત બધા પાર્થિવો તથા હજારો મલેચ્છોને નષ્ટ કરીને તે કળિયુગમાં સંધ્યાસ ઉપસ્થિત થતાં આમ તેમ થોડીક જ પ્રજા બચશે। તે પ્રજા પણ આત્મનિયંત્રણ ખોઈને તથા પૂર્ણપણે લોભને વશ થઈને એકબીજા પ્રત્યે કૃત્રિમ નમ્રતા પ્રગટ કરી તેમને વિશ્વાસમાં લઈને તેમની હિંસા કરી નાખશે। યુગ પ્રભાવના કારણે અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થતાં તે બધી પ્રજા પરસ્પર ભયગ્રસ્ત થઈને વ્યાકુળ તથા ભ્રમિત થઈ જશે। લોકો અત્યંત દુઃખી અને કરુણાશૂન્ય થઈને પોતાની પત્નીઓ તથા ઘરોને છોડીને પોતાના પ્રાણોની પણ પરવા ન કરનારા થશે। સ્રોત તથા સ્માર્ત ધર્મ નષ્ટ થઈ જતા બધા લોકો મર્યાદાહીન, અતિક્રૂર, સ્નેહ રહિત તથા નિર્લજ્જ થઈને એકબીજાની હિંસા કરાવવામાં તત્પર રહેશે। ધર્મ નષ્ટ થઈ જતા પતનને પ્રાપ્ત થયેલા લોકો નાના આકારના તથા 25 વર્ષના આયુષ્યવાળા થશે। પરસ્પર ક્લેશથી વ્યાકુળ ઇન્દ્રિયોવાળા લોકો પોતાની
પત્નીઓ અને પુત્રોનો ત્યાગ કરી દેશે. વૃષ્ટિ ન થવાના કારણે દુઃખી લોકો ખેતીનો પૂર્ણપણે ત્યાગ કરીને પોતપોતાના સ્થાનને છોડીને મલેચ્છ દેશો, નદી, સમુદ્ર, કૂવા, પર્વત વગેરે સ્થાનોમાં શરણ લેશે. પ્રજા અત્યંત દુઃખી થઈને મદિરા, માંસ, કંદમૂળ તથા ફળો પર જીવન નિર્વાહ કરશે. તે પરિગ્રહ રહિત અને નિષ્ક્રિય થઈને વૃક્ષોની છાલ તથા પાંદડા વસ્ત્ર રૂપે ધારણ કરશે. વર્ણ તથા આશ્રમ વ્યવસ્થાની ભ્રષ્ટ થયેલા લોકો ઘોર કષ્ટમાં પડી જશે અને આ પ્રમાણે ભીષણ દુઃખના કારણે બહુ ઓછા લોકો બચી શકશે. વૃદ્ધાવસ્થા, રોગ તથા ભૂખથી પીડિત લોકોના મનમાં તે દુઃખથી આત્મગ્લાનિ ઉત્પન્ન થશે. વળી તે આત્મગ્લાનિથી સમસ્યાવસ્થાવાળી વિચારણાથી બોધ અને અંતમાં તે બોધથી ધર્માચરણ પ્રત્યે પ્રવૃત્તિ જાગૃત થશે. કળિયુગની બચી ગયેલી તે પ્રજા સ્વયં શક્તિ સામર્થ્યના અભાવમાં શાંતિયુક્ત થઈ જશે. ત્યાર પછી અસાવધ તથા ઉન્મત્ય જેમ તે પ્રજાનું ચિત્ત સંમોહન કરીને એક દિવસ અને રાત્રિમાં જ કળિયુગ પરિવર્તિત થઈ જશે અને આ પ્રમાણે કાળધર્મ અનુસાર કળિયુગને દબાવીને સતયુગ પ્રવૃત્ત થઈ જશે. ત્યાર પછી તે સતયુગના પ્રવૃત્ત થતા કળિયુગની બચેલી પ્રજામાં સતયુગના આચાર વિચાર ઉત્પન્ન થશે. આ લોકમાં તે જ સમયે જે સપ્તર્ષિદ્ધ લોકો રહે છે તેઓ અદ્રશ્ય રૂપે સપ્તર્ષિઓની સાથે વ્યવસ્થિત થઈને વિચરણ કરે છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર બીજ રૂપે કહેવામાં આવ્યા તે કળિયુગમાં ઉત્પન્ન થનારાઓની સાથે તે સમયે વિશેષતા રહિત થઈને રહેતા હતા. વર્ણાશ્રમના આચારવાળો તે શ્રોત તથા સ્માર્ત બે પ્રકારનો ધર્મ હોય છે. તે ધર્મને તે લોકો માટે સપ્તર્ષિઓ તથા સપ્તસિદ્ધ લોકો ઉપદેશ કરે છે. આ પ્રમાણે તે લોકોના કર્મનિષ્ઠ થઈ જવાથી કૃતયુગમાં પ્રજામાં વૃદ્ધિ થવા લાગે છે. તે સપ્તર્ષિઓ દ્વારા શ્રોત સ્માર્ત સંબંધી ધર્મોનો ઉપદેશ કરવાથી કેટલાક લોકો યુગના ક્ષય વખતે આ પૃથ્વીલોકમાં ધર્મની વ્યવસ્થા માટે રહી જાય છે. તે મુનિઓ મન્વંતરોના અધિકારોમાં સ્થિત રહે છે. જે પ્રમાણે આ પૃથ્વી પર દાવાનળથી ઘાસ, તૃણ વગેરે બળી ગયા પછી પ્રથમ વૃષ્ટિથી તેમના મૂળમાં ફરી અંકુર ફૂટે છે તે જ પ્રમાણે કળિયુગમાં ઉત્પન્ન થયેલા લોકોથી જ કૃતયુગના પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે નિરંતરપણે આ લોકમાં મન્વંતરના અંત સુધી એક યુગના કેટલાક સંતાનો બીજા યુગમાં રહેતા હોય છે. પ્રત્યેક ચતુર્યુગીમાં સુખ, આયુષ્ય, બળ, રૂપ, ધર્મ, અર્થ તથા કામ આ બધા ક્રમ પ્રમાણે 3 ચરણના હાંસને પ્રાપ્ત થાય છે. અર્થાત પ્રત્યેક યુગના અંત સુધી એમના એક ચરણનો હાંસ થતો જાય છે. એ જ પ્રમાણે યુગના સંધ્યાસમાં પ્રત્યેક યુગની ધર્મસિદ્ધિઓનો પણ હાંસ થાય છે. આ પ્રમાણે મેં ક્રમથી પ્રત્યેક સિદ્ધિનું વર્ણન કરી દીધું. આ જ પ્રમાણે બધા ચારેય યુગોની સ્થિતિ બને છે. ચારેય યુગોની એક આવૃત્તિનો જે 1000 ગણો છે તે જ બ્રહ્માજીનો દિવસ છે અને તેટલી જ મોટી તેમની રાત હોય છે. જેમ જેમ યુગનો ક્ષય થાય છે તેમ તેમ પ્રાણીઓમાં જડતા ભાવ તથા સ્વભાવની સરળતાનો અભાવ વધતો જાય છે. આ જ બધા યુગોનું લક્ષણ કહ્યું છે. ક્રમથી એક ચતુર્યુગના 71 વાર આવર્તન એક મન્વંતર કહે છે. જે વ્યવહાર આ ચતુર્યુગમાં થતો હોય તે જ બીજા ચતુર્યુગમાં પણ થાય છે. દરેક સર્ગમાં 25 પ્રકારના ભેદવાળા જે તત્વો હોય છે તેમના તેટલા ઉત્પન્ન થાય છે, એમનાથી ઓછા કે વધુ નહીં. તે જ પ્રમાણે યુગોની સાથે સાથે લક્ષણો સહિત કલ્પ પણ હોય છે. બધા મન્વંતરોનું પણ આ જ લક્ષણ છે. યુગના સ્વભાવમાં અનુસાર જે પ્રમાણે ચિરકાળ પ્રવૃત્ત થવાવાળા યુગોમાં પરિવર્તન થાય છે તે જ પ્રમાણે યુગોને અનુરૂપ ક્ષય તથા ઉદયથી આ જીવલોક પણ સ્થિત રહે છે અને એમાં પણ યુગોને અનુરૂપ પરિવર્તન થતું રહે છે. આ પ્રમાણે બધા મન્વંતરોમાં વીતેલા તથા આવનારા યુગોના લક્ષણ સંક્ષેપમાં કહ્યા છે. એ જ પ્રમાણે એક મન્વંતરથી બધા મન્વંતરોની વ્યાખ્યા કરી છે. એક કલ્પના લક્ષણોથી બધા કલ્પોના લક્ષણ સમજી લેવા જોઈએ. આ વિષયમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. તે જ પ્રમાણે જ્ઞાની પુરુષે આ લોકમાં વીતેલા તથા આવનારા બધા મન્વંતરોના વિષયમાં કલ્પના કરી લેવી જોઈએ. જે 8 પ્રકારના દેવતા મન્વંતરોના સ્વામી, ઋષિઓ, મનુઓ વગેરે છે તે બધા તુલ્ય અભિમાન નામ રૂપવાળા હોય છે. સાથે સાથે તે બધાનું એક સરખું પ્રયોજન પણ હોય છે. આ પ્રમાણે મેં યુગ, તેમના ધર્મ, વર્ણાશ્રમોના વિભાગો, યુગની સિદ્ધિઓ, યુગના પરિમાણ કે જેમને દરેક યુગે પરમાત્મા ધારણ કરે છે એ બધા વિશે તમને પ્રસંગ અનુસાર કહી દીધું. હવે હું તમને પદ્મયોની બ્રહ્માજીના દેવીના પુત્ર રૂપે ઉત્પન્ન થવાના વિષયમાં સંક્ષેપમાં કહી રહ્યો છું. ત્યાર પછી આવે છે 41મો અધ્યાય. વિભિન્ન કલ્પોમાં ત્રિદેવોનું પરસ્પર પ્રાગટ્ય તથા બ્રહ્મા દ્વારા મહેશ્વરની નામાષ્ટક સ્તુતિનું વર્ણન. ઇન્દ્ર બોલ્યા કે ત્યાર પછી 1000 ચતુર્યુગી વીતી ગયા પછી પ્રભાત વેળામાં બ્રહ્માએ નષ્ટ થયેલી પ્રજાનું ફરી પૂર્વવત સર્જન કર્યું. હે વિપ્રેન્દ્ર, આ પ્રમાણે બ્રહ્માના પરાર્ધનો બ્રહ્મણો સમય વીતી ગયા બાદ પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં પોતપોતાની તન્માંત્રા સહિત વ્યાપ્ત થઈ ગયા. હે દ્વિજ શ્રેષ્ઠ, દસે ઇન્દ્રિયો, મન તથા તન્માંત્રાઓ અહંકારને પ્રાપ્ત કરીને તક્ષણ તેમાં વિલીન થઈ ગયા. અહંકાર તે મહતને વ્યાપ્ત કરીને, મહત પણ અવ્યક્તને વ્યક્ત કરીને તે જ ક્ષણે તેમાં વિલીન થઈ ગયું. હે દ્વિજ, અવ્યક્ત પણ પોતાના ગુણોની સાથે મહેશ્વરમાં સમાહિત થઈ ગયું. ત્યાર પછી તે જ પરમ પુરુષ શિવ થકી પૂર્વની જેમ સૃષ્ટિ થવા લાગી. એ પછી પદ્મયોની બ્રહ્માજીએ પોતાના મનથી માનસપુત્રોનું સર્જન કર્યું. આ લોકમાં જ્યારે પ્રજાઓની વૃદ્ધિ ન થઈ શકી ત્યારે પ્રજાવૃદ્ધિ માટે સ્વયં ભગવાન બ્રહ્મા પોતાના માનસપુત્રો સાથે મહેશ્વરના માટે કઠોર તપ કરવા લાગ્યા. ત્યારે તેમની તપસ્યાથી પ્રસન્ન
થઈને તે મહેશ્વર શિવ તેમની ઈચ્છા સમજીને તે પુરુષરૂપ બ્રહ્માના લલાટના મધ્ય ભાગનું ભેદન કરીને હું તમારો પુત્ર છું આમ કહી સ્ત્રી પુરુષના સંયુક્ત રૂપમાં પ્રગટ થઈ ગયા. તેમના પુત્ર મહાદેવ અર્ધનારીશ્વરના રૂપમાં પ્રતિષ્ઠિત થયા ત્યારે તેમણે જગતગુરુ બ્રહ્મા સહિત બધું દગ્ધ કરી દીધું. ત્યારબાદ શિવજીએ સમગ્ર જગતની વૃદ્ધિને માટે યોગ માર્ગ દ્વારા કલ્યાણમયી અર્ધમાત્રા સ્વરૂપિણી પોતાની અર્ધાંગીની પરમેશ્વરી સાથે સંસાર કર્યો. વિશ્વેશ્વર વિશ્વાત્મા શિવે તે પરમેશ્વરીથી વિષ્ણુ બ્રહ્મા અને પાશુપત અસ્ત્રનું સર્જન કર્યું. તેથી બ્રહ્મા અને વિષ્ણુને મહાદેવીના અંશથી ઉત્પન્ન કહેવાયા છે અને એ બ્રહ્માને અંડજ, પદ્મજ અને ભવાભવ પણ કહેવામાં આવે છે. મેં તમને આ સંપૂર્ણ પુરાતન ઇતિહાસ કહી દીધો. જ્યાં સુધી બ્રહ્માનો પરાર્ધ રહે છે ત્યાર સુધીના તેમના ઐશ્વર્ય તથા તમોગુણથી પ્રાદુર્ભૂત તેમના વૈરાગ્યના વિષયમાં હું સંક્ષેપમાં કહીશ. ભગવાન નારાયણે પણ પોતાના શરીરને 2 ભાગોમાં વિભક્ત કરી પોતાના તેજ અંગોથી સંપૂર્ણ ચરાચરની સૃષ્ટિ કરી. ત્યારે તેમણે બ્રહ્માનું સર્જન કર્યું અને પિતામહ બ્રહ્માએ રુદ્રનું સર્જન કર્યું. હે મુનિ, બીજા કલ્પમાં રુદ્રે વિષ્ણુ, બ્રહ્મા અને ઈશ્વરને ઉત્પન્ન કર્યા. હે મુનિ, ત્યાર પછી બીજા કલ્પમાં હરિએ બ્રહ્માનું સર્જન કર્યું. પછી બીજા કલ્પમાં બ્રહ્માએ નારાયણને, પછી ભવે રુદ્રે બ્રહ્માની સૃષ્ટિ કરી. ત્યાર પછી અજન્મા ભગવાન બ્રહ્મા આ સંસાર બધો દુઃખરૂપ છે એવું વિચારીને સૃષ્ટિ કાર્ય છોડી પોતાને આત્મતત્વમાં સ્થિત કરીને પ્રાણ સંચારનો નિરોધ કરી પથ્થરની જેમ અચળ થઈને 10,000 વર્ષો સુધી સમાધિમાં સ્થિત રહ્યા. ત્યારે તેમના હૃદયમાં જે નીચે તરફ મુખવાળું સુંદર કમળ વિરાજમાન હતું તે પૂરક પ્રાણાયામ દ્વારા વાયુ પૂરિત થઈને વિકસિત થઈ ગયું અને વળી કુંભક પ્રાણાયામ દ્વારા વાયુ નિરુદ્ધ થઈને ઉર્ધ્વ મુખવાળું થઈ ગયું. ત્યારે તેમણે પરમેશ્વરને તે જ કમળની કર્ણિકાના મધ્યમાં સ્થાપિત કરી દીધા. ત્યાર પછી આત્મનિયંત્રણ કરનારા સ્વયં દ્વારા વિશુદ્ધ આત્મવાળા તથા પૂજન યોગ્ય બ્રહ્માએ ઓમકાર શબ્દથી સંબંધ રાખનારી અર્ધમાત્રાથી પર જે નાદ છે તેનાથી પણ પર બ્રહ્મસંજ્ઞક નાદ સ્વરૂપ મૃણાલતુના સોની ભાગના એક ભાગમાં સ્થિત પરમ સૂક્ષ્મ પીતવર્ણના અગ્નિશિખા જેવા યમ, નિયમ વગેરે યોગાંગરૂપી પુષ્પો દ્વારા પૂજનીય તથા અવિનાશી ઈશ્વરને પોતાના હૃદયમાં ધ્યાનાવસ્થિત કરીને તેમની પૂજા કરી. ત્યારે હૃદયકમળમાં વિરાજમાન રહેનારા તે બ્રહ્માના અંશથી ઉત્પન્ન સર્વવ્યાપી રુદ્ર તેમના લલાટનું ભેદન કરી પિતામહથી ઉત્પન્ન થયા. શિવના હૃદયથી પ્રાદુર્ભૂત પુરુષ રુદ્ર સ્વભાવથી સ્વયં નીલ હોવા છતાં પણ અગ્નિના સંયોગના કારણે લોહિત વર્ણના થઈ ગયા. કેમ કે તે કલાકૃતિ પુરુષ રુદ્ર નીલ અને લોહિત વર્ણના થયા તેથી તે બ્રહ્મદેવ પ્રભુ રુદ્રને નીલલોહિત એમ કહેવા લાગ્યા. કાળરૂપ ભગવાન રુદ્ર બ્રહ્માજીને અત્યંત પ્રસન્ન થયા. હે મહામુનિ, ત્યાર પછી વિશ્વાત્મા પિતામહ બ્રહ્મા નામાષ્ટક સ્તોત્રથી પ્રસન્નચિત્ત વિશ્વાત્મા ભગવાન રુદ્રની સ્તુતિ કરવા લાગ્યા. પિતામહ બોલ્યા કે હે ભગવાન, હે રુદ્ર, હે ભાસ્કર, અમિત તેજસ્વી, આપને નમસ્કાર છે. અંબુમય તથા રાસ સ્વરૂપ આપ ભગવાનને ભવને નમસ્કાર છે. ગંધમય પૃથ્વીરૂપ સર્વને નિત્ય નમસ્કાર છે. સ્પર્શ ગુણયુક્ત વાયુરૂપ ઈશને વારંવાર નમસ્કાર છે. અમિત તેજસ્વી અગ્નિરૂપ પશુપતિને નમસ્કાર છે. શબ્દ તન્મંત્રાવાળા વ્યોમરૂપ આપ ભીમને નમસ્કાર છે. આપ અમૃતમય ચંદ્ર સ્વરૂપ મહાદેવને નમસ્કાર છે. આપ કર્મયોગી યજમાન રૂપ ઉગ્રને નમસ્કાર છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે પિતામહ બ્રહ્મા દ્વારા રુદ્રના માટે કહેલા આ સ્તોત્રનો પાઠ કરે છે અથવા શ્રવણ કરે છે અથવા વિપ્રોને સંભળાવે છે તે 1 વર્ષમાં અષ્ટમૂર્તિ ભગવાન રુદ્રનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે સ્તુતિ કરીને જ્યારે પિતામહે મહાદેવ તરફ જોયું ત્યારે તે બધી બાજુ એ 8 પ્રકારે વિભક્ત થઈને શોભવા લાગ્યા. તે જ સમયથી સૂર્ય, ચંદ્ર, અગ્નિ પ્રકાશિત થવા લાગ્યા અને પૃથ્વી, વાયુ, યજમાન રૂપ પુરુષ, જળ તથા સર્વવ્યાપી આકાશ પોતપોતાના ગુણધર્મથી જોડાઈ ગયા. તે સમયથી લોકો તે ઈશ્વરને અષ્ટમૂર્તિ નામે કહેવા લાગ્યા. તે જ અષ્ટમૂર્તિના અનુગ્રહથી બ્રહ્માજી પુનઃ સૃષ્ટિ કરવા લાગ્યા. આ સંપૂર્ણ જગતનું સર્જન કરીને ફરી બીજા કલ્પમાં 1000 યુગ પર્યંત ચરાચર સંસાર સુપ્ત રહેવાથી ભગવાન બ્રહ્માએ પ્રજાઓની સૃષ્ટિ કરવાના વિચારથી અતિ ઉગ્ર તપનો આરંભ કર્યો. આ પ્રમાણે તપ કરતા રહીને તે બ્રહ્માને જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત ન થઈ ત્યારે દીર્ઘકાળ સુધી તપ કરવાથી ઉત્પન્ન દુઃખના કારણે તેમને ક્રોધ આવી ગયો. ત્યારે ક્રોધિત થયેલા તે બ્રહ્માના નેત્રોથી અશ્રુબિંદુ પડવા લાગ્યા. ત્યારે તે અશ્રુબિંદુઓથી ભૂતપ્રેત પ્રાદુર્ભૂત થઈ ગયા. ત્યારે તે બધા ભૂતપ્રેત નિશાચરોને પહેલા ઉત્પન્ન થયેલા જોઈને અજન્મા તથા પરમ ઐશ્વર્યશાળી ભગવાન બ્રહ્મા પોતાને નિંદવા લાગ્યા. એનાથી તે પિતામહ ભગવાને કોપાવિષ્ટ થઈને પોતાના પ્રાણ ત્યાગી દીધા. ત્યાર પછી તે પ્રભુના મુખમાંથી ઉદયકાળના સૂર્ય સમાન કાંતિવાળા અર્ધનારીશ્વરના રૂપમાં પ્રાણમય રુદ્ર પ્રગટ થયા. ત્યારે તે પોતાને 11 સ્વરૂપોમાં વિભક્ત કરીને વ્યવસ્થિત થઈ ગયા. તે સર્વાત્મા રુદ્રે પોતાના અડધા અંશથી કલ્યાણકારિણી ઉમાને પ્રગટ કર્યા. ત્યાર પછી ઉમાએ લક્ષ્મી, દુર્ગા તથા શ્રેષ્ઠ સરસ્વતીનું સર્જન કર્યું. પછી તેમણે વામા, રૌદ્રી, મહામાયા, કમળ જેવા નેત્રવાળા વૈષ્ણવી, કલ વિકર્ણી, કાલી, કમલવાસિની, બલવિકૃણી દેવી, બલપ્રમથિની, સર્વભૂત દમની અને મનોન્મનીનું સર્જન કર્યું. એ જ પ્રમાણે તેમણે હજારો નારીઓ ઉત્પન્ન કરી. ત્યારે ત્રણે લોકના સ્વામી પરમેશ્વર મહાદેવ
સમસ્ત રુદ્ર તથા તે દેવીઓની સાથે શરૂઆતમાં બ્રહ્માની સામે ઊભા થઈ ગયા. ત્યાર પછી બ્રહ્મપુત્ર દયાળુ મહેશ્વર શિવે તે મરી ગયેલા પરમેષ્ઠી ભગવાન બ્રહ્માને પુનઃ પ્રાણ પ્રદાન કર્યા. ત્યારે પ્રભુ શિવે બ્રહ્મામાં પોતાનામાં સ્થિત પ્રાણોનો સંચાર કર્યો. ત્યારે તેમણે થોડા ચેતનાયુક્ત જોઈને ભગવાન રુદ્ર અત્યંત પ્રસન્ન થયા. ત્યાર પછી દેવેશ્વર શિવે બ્રહ્માજીને આ શ્રેષ્ઠ વચન કહ્યું: હે દેવ, ડરશો નહીં. હે મહાભાગ, હે વિરિચ્ય, હે જગદગુરુ, મેં આપનામાં પણ પ્રાણ સ્થાપિત કરી દીધા છે. તેથી હે પ્રભુ, હવે ઉઠો. ત્યારે તેમનું સ્વપ્નભૂત મનોગત વચન સાંભળીને પિતામહ પ્રસન્ન થઈ ગઈ. ત્યાર પછી લબ્ધ પ્રાણ બ્રહ્માજીએ પોતાના ખીલેલા કમળ સમાન નેત્રોથી મહેશ્વરને જોયા. ઘણીવાર સુધી તેમને જોઈ રહ્યા બાદ ભગવાન બ્રહ્માએ ઉઠીને બંને હાથ જોડીને સ્નેહયુક્ત ગંભીર વાણીમાં તેમને કહ્યું કે હે મહાભાગ, આપ મારા મનને આનંદિત કરી રહ્યા છો. 11 રૂપોમાં પ્રતિષ્ઠિત અષ્ટમૂર્તિ, આપ કોણ છો? ઇન્દ્ર બોલ્યા કે તેમનું વચન સાંભળીને દેવશત્રુઓનો સંહાર કરનારા મહેશ્વર પોતાના સુપ્રદ હાથો વડે બ્રહ્માજીનો સ્પર્શ કરી તેમને કહેવા લાગ્યા. શંકર બોલ્યા કે મને પરમાત્મા તથા આમને અજન્માયા માયા જાણો અને સામે ઊભા રહેલા આ રુદ્ર આપની રક્ષા કરવા માટે અહીં આવ્યા છે. ત્યાર પછી તે દેવાધિદેવને પ્રણામ કરી બ્રહ્માએ હાથ જોડી હર્ષપૂર્ણ ગદગદ વાણીમાં કહ્યું કે હે ભગવાન, હે દેવદેવેશ, હું દુઃખોથી અત્યંત વ્યાકુળ છું. હે ઈશાન, હે શંકર, મને આ સંસારથી મુક્ત કરવામાં આપ સમર્થ છો. ત્યાર પછી પિતામહ બ્રહ્માની આ વાત પર હસીને સર્વવ્યાપી તથા જગતના સ્વામી ઉમાપતિ ભગવાન શિવ, રુદ્રો તથા તે ભગવતી ઉમા સાથે અંતર્ધ્યાન થઈ ગયા. ઇન્દ્ર બોલ્યા કે હે શિલા, તેથી સમસ્ત લોકમાં અયોનિજ તથા મૃત્યુરહિત પુરુષ સદા દુર્લભ છે. ત્યાં સુધી કે તે પદ્મયોનિ બ્રહ્મા પણ મૃત્યુયુક્ત છે એવું જાણો. પરંતુ જો દેવ દેવેશ્વર ભગવાન રુદ્ર પ્રસન્ન થઈ જાય તો તમારા માટે મૃત્યુરહિત તથા અયોનિજ પુત્ર દુર્લભ નથી. હું વિષ્ણુ અને મહાત્મા બ્રહ્મા પણ મૃત્યુહીન તથા અયોનિજ પુત્ર આપવા અસમર્થ છીએ. શૈલાદ બોલ્યા કે આ પ્રમાણે વિપેન્દ્રને કહીને તથા તેમના પર અનુગ્રહ કરીને તે દયાળુ ઇન્દ્ર દેવતાઓની સાથે શ્વેતવર્ણના ઐરાવત પર આરૂઢ થઈને ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 42મો અધ્યાય. શિલા દ્વારા તપ કરવાથી ભગવાન મહેશ્વરે નંદી નામે તેમના પુત્ર રૂપે પ્રગટ થવું અને શિલા દ્વારા નંદિકેશ્વર શિવની સ્તુતિ. સૂતજી બોલ્યા કે વરદાન આપનારા પુણ્યશાળી સહસ્ત્ર નેત્રવાળા ઇન્દ્રના ચાલ્યા ગયા પછી શિલાદ મહાદેવ શિવની આરાધના કરતા રહીને તપ દ્વારા તેમને સંતુષ્ટ કરવા લાગ્યા. આ પ્રમાણે નિરંતર તપસ્યામાં રત તે દ્વિજ શિલાદના 1000 દિવ્ય વર્ષ એક ક્ષણની જેમ અદ્ભુત રીતે વ્યતીત થઈ ગયા. તેમનું શરીર માટીના રાફડાથી ઢંકાઈ ગયું. તે મુનિ વજ્રસૂચિ, વજ્ર તથા સોય જેવા મુખવાળા તથા અન્ય રક્ત પીનારા કીડાઓ ચોટેલા શરીરવાળા દેખાતા હતા. માંસ, લોહી અને ચામડી વિનાનું અસ્થિમાત્ર જ તેમનું શરીર હતું. છતાંય નિર્લિપ્ત ભાવે ભીંતની જેમ અચળ ઊભા હતા. ત્યારે તેમને આ રૂપે તપ કરતા ભગવાન શંકરે જાણી લીધા. ત્યાં પ્રગટ થઈને કામારી શિવે જેવો પોતાના હાથ વડે મુનિનો સ્પર્શ કર્યો કે તરત મુનિશ્રેષ્ઠ શિલાદનો તપસ્યાજનિત ક્લેશ સમાપ્ત થઈ ગયો. ત્યાર પછી તપસ્યારત તે મુનિના તપથી સંતુષ્ટ થઈને ભગવાન શંકરે તેમને કહ્યું કે હું મારા ગણો તથા ઉમા સહિત તમારા પર પ્રસન્ન છું. હે મહામતે, આ તપસ્યાથી તમારું શું પ્રયોજન છે? હું તમને સર્વજ્ઞ તથા સમસ્ત શાસ્ત્રોના રહસ્યોના પારગામી વિદ્વાન પુત્ર પ્રદાન કરું છું. ત્યારે ભગવાન શિવને પ્રણામ કરી અને તેમની સ્તુતિ કરીને શિલાદ મુનિ હર્ષપૂર્ણ ગદગદ વાણીમાં ચંદ્રભૂષણ શિવને કહેવા લાગ્યા. શિલાદ બોલ્યા કે હે ભગવાન, હે દેવદેવેશ, હે ત્રિપુરાર્દન, હે શંકર, હે સતમ, હે અયોનિજ તથા મૃત્યુહીન પુત્ર ઈચ્છું છું. સૂતજી બોલ્યા કે અગાઉ બ્રહ્માજી દ્વારા તપસ્યાથી આરાધિત પરમેશ્વર રુદ્રે પરમ પ્રસન્નતા સાથે મુનિ શિલાદને કહ્યું. દેવોના દેવ શિવ બોલ્યા કે હે વિપ્ર, હે તપોનિધ મુનિઓ તથા શ્રેષ્ઠ દેવતાઓ સહિત બ્રહ્માજી અવતાર ગ્રહણ કરવા માટે પૂર્વકાળમાં તરસ્યા દ્વારા મારી આરાધના કરી હતી. તેથી હું નંદી નામથી તમારા અયોનિજ પુત્ર રૂપે જન્મ લઈશ. હે મુનિ, તમે મુજ જગત પિતાના પણ પિતા થશો. આમ કહીને સામે સ્થિત મુનિ તરફ પ્રેમપૂર્વક જોઈને તેમણે પ્રણામ કરી અમૃતતુલ્ય ભગવાન શિવ ઉમા સહિત ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. હે મહામુનિ, ભગવાન રુદ્ર પાસેથી પુત્ર પ્રાપ્તિનું વરદાન પામીને યજ્ઞવિદોમાં શ્રેષ્ઠ મારા પિતાજી યજ્ઞ કરવા માટે પ્રસન્નતાપૂર્વક વિશાળ યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યારે હું પહેલાં જ ભગવાન રુદ્રની આજ્ઞાથી તેમના પુત્ર રૂપે તે આંગણામાં જ પ્રાદુર્ભૂત થઈ ગયો. તે સમયે હું પ્રલયાગ્નિ જેવું તેજ ધરાવતો હતો. તે સમયે શિલાદ મુનિના પુત્ર રૂપે જ્યારે હું આવિર્ભૂત થયો ત્યારે પુષ્કર, અવર્તક વગેરે મેઘો વૃષ્ટિ કરવા લાગ્યા. કિન્નર, સિદ્ધ, સાધ્ય વગેરે ગગનચારી દેવતાઓ ગાન કરવા લાગ્યા અને ઇન્દ્ર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. તે સમયે કાળ સૂર્ય જેવી આભાવાળા જટા, મુગટ ધારણ કરેલા, 3 નેત્રોથી યુક્ત, 4 ભુજાઓવાળા, હાથમાં ત્રિશૂળ, ફરસી, ગદા ધારણ કરનારા, વજ્ર ધારણ કરેલા, હીરા જેવા ઉજ્જવળ દાંતવાળા, ઇન્દ્ર દ્વારા આરાધિત, કાનોમાં હીરાના કુંડળ ધારણ કરેલા, ઘોર વિગ્રહવાળા તથા મેઘ જેવા ધ્વનિવાળા મુજ બાળ શિશુને જોઈને બ્રહ્મા વગેરે ઇન્દ્ર તથા બધા મુનીશ્વરો સ્તુતિ કરવા લાગ્યા. અને બધી અપ્સરાઓ ચારે બાજુથી વાજિંત્રો વગાડવા લાગી તથા નૃત્ય કરવા લાગી. હે મુનિ શ્રેષ્ઠ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના માહેશ્વર મંત્રો દ્વારા આનંદપૂર્વક મારી સ્તુતિ કરીને ઋષિઓએ મને પ્રણામ કર્યા. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર, સાક્ષાત અંબિકા, શિવા, દેવગુરુ, બૃહસ્પતિ, ચંદ્રમા, મહાતેજસ્વી, સૂર્ય, વાયુ, અગ્નિ, ઈશાન, નિરુતિ, યક્ષ, યમ, વરુણ, વિશ્વેદેવ
બધા રુદ્ર મહાબળી વસુઓ સાક્ષાત લક્ષ્મી, ઇન્દ્રાણી, દેવી, જ્યેષ્ઠા, સરસ્વતી, અદિતિ, દિતિ, શ્રદ્ધા, લજ્જા, ધૃતિ, નંદા, ભદ્રા, સુરભી, સુશીલા, સુમના, વિષેન્દ, મહાતેજસ્વી, ધર્મ તથા ધર્મપુત્ર મને ઘેરીને મને ભેટીને મારી સ્તુતિ કરવા લાગ્યા. હે મુનિ શ્રેષ્ઠ, તે સમયે પુણ્યાત્મા મારા પિતા મુનિ શિલાદ પણ તે પ્રકારના રૂપવાળા ઇષ્ટપ્રદ પુત્રને જોઈ પ્રેમપૂર્વક પ્રણામ કરીને મારી સ્તુતિ કરવા લાગ્યા. શિલાદ બોલ્યા કે હે ભગવાન, હે દેવ દેવેશ્વર, હે ત્ર્યંબક, હે અવ્યય, આપ મારા પુત્ર છો અને જગતના રક્ષક છો. તેથી હવે મારા દુઃખ થઈ વાતનું. હે પુત્ર, હે સર્વવ્યાપી, આપ જગતના રક્ષક છો, તેથી મારા પણ પિતા છો. હે અયોનિજ, આપને નમસ્કાર છે. હે જગદ્યો, જગતના સ્રષ્ટા, હે પિતામહ, હે પુત્ર, હે મહેશાન, હે જગદગુરુ, આપ જગતના પિતા છો. હે વત્સ, હે મહાભાગ, હે પરમેશ્વર, મારી રક્ષા કરો. હે સુરેશ્વર, આપે મને આનંદિત કર્યો છે, તેથી આપ નંદી નામે વિખ્યાત થશો. હે નંદિત, મને આનંદ પ્રદાન કરો. હું આપ જગદીશ્વરને પ્રણામ કરું છું. હે વિભુ, આપ પ્રસન્ન થાઓ. હે નંદિન, આપ મહેશ્વરના મારે ત્યાં અવતીર્ણ થતાં આજે મારા માતા પિતા રુદ્રલોકમાં ચાલ્યા ગયા. પિતામહ, પ્રપિતામહ વગેરે પણ રુદ્રલોકમાં ચાલ્યા ગયા. હે જગત પ્રભુ, મારી રક્ષા કાજે પુત્ર રૂપમાં આપે અવતાર લેવાથી આજે સંસારમાં મારો જન્મ સફળ થઈ ગયો. હે સુરેશાન, આપને નમસ્કાર છે. હે નંદીશ્વર, આપને નમસ્કાર છે. હે પુત્ર, હે મહાબાહુ, હે દેવોના દેવ, હે જગદગુરુ, મારી રક્ષા કરો. હે નંદીશ, દેવતાઓ અને દાનવો વડે સ્તુતિઓ દ્વારા સ્તવનને યોગ્ય. હે વત્સ, આપના પ્રત્યે પુત્રભાવ સમજીને મેં જે પણ કહ્યું છે તેને આપ ક્ષમા કરો. હે પુત્ર, જે મારા દ્વારા કહેલા આ સત્વનો ભક્તિપૂર્વક પાઠ અથવા શ્રવણ કરે છે અથવા દ્વિજોને તે સંભળાવે છે તે મારી સાથે આનંદ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે બાળરૂપ પુત્ર નંદીની સ્તુતિ કરી અતિ આદરપૂર્વક તેમને પ્રણામ કરીને ઉત્તમ વ્રત ધારણ કરનારા મુનિ શિલાદ મુનીશ્વરો તરફ જોઈને બોલ્યા કે હે મુનિગણ, આપ બધા મારા મહાન અખૂટ ભાગ્યને જોઈ લો કે જે મારા યજ્ઞાંગણમાં અવિનાશી ભગવાન મહેશ્વર મારા પુત્ર થઈને નંદી રૂપે અવતરિત થયા છે. સંપૂર્ણ જગતમાં કયો મનુષ્ય, દેવતા અથવા દાનવ મારા જેવો છે? કેમ કે મારા હિત માટે આ નંદી મારી યજ્ઞભૂમિમાં પ્રાદુર્ભૂત થયા છે. ત્યાર પછી આવે છે 43મો અધ્યાય. શિલાદે પુત્ર નંદિકેશ્વરને વેદ વગેરેનું શિક્ષણ આપવું. ઋષિઓએ નંદિકેશ્વરનું આયુષ્ય અલ્પ હોવાનું કહેવાથી શિલાદનું દુઃખી થવું તથા નંદિકેશ્વર દ્વારા ત્રયંબક મંત્રનો જપ અને મહેશ્વર પાર્વતીએ તેમને પોતાના પુત્ર રૂપે અમર થવાનું વરદાન આપવું. નંદિકેશ્વર બોલ્યા કે મહેશ્વરને પ્રણામ કરી પિતાજી મને સાથે લઈને પ્રસન્નતાપૂર્વક પોતાની કુટીરમાં પાછા ગયા. જેમ નિર્ધન વ્યક્તિ ભંડાર મળતા હર્ષિત થઈ જાય છે, તે જ પ્રમાણે એ પ્રસન્ન હતા. હે મુનિ, જ્યારે હું શિલાદની કુટીરમાં આવ્યો ત્યારે પોતાનું દિવ્ય રૂપ છોડીને હું મનુષ્ય રૂપમાં આવી ગયો. તે સમયે કોઈ અજ્ઞાત કારણવશ મારી દિવ્ય સ્મૃતિ નષ્ટ થઈ ગઈ. લોકપૂજિત મારા પિતાજીએ મને માનવ રૂપમાં જોઈને પોતાના બંધુઓ સહિત દુઃખી થઈને ઘણો વિલાપ કર્યો. પુત્ર વત્સલ તથા સર્વજ્ઞ શાલંકાયન પુત્ર શિલાદે મારા જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. હે મહામુનિ, તેમણે જ મને ઋગ્વેદ તથા યજુર્વેદની શાખાઓ અને સામવેદની 1000 શાખાઓનો સાંગોપાંગ ઉપદેશ કર્યો. સાથે સાથે તેમણે મને આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વિદ્યા, અશ્વલક્ષણ, હાથીઓના લક્ષણ, મનુષ્યોના લક્ષણ વગેરેનું શિક્ષણ આપ્યું. મારું 7મું વર્ષ પૂરું થતાં પરમેશ્વરની આજ્ઞાથી મને જોવા માટે તપ તથા યોગ શક્તિથી સંપન્ન મિત્ર વરુણ નામના 2 દિવ્ય મુનિશ્રેષ્ઠ તેમના અર્થાત મારા પિતાના આશ્રમમાં ગયા. મને વારંવાર જોઈને તે બંને મહાત્માઓએ કહ્યું કે હે તાત, આ નંદી બધા શાસ્ત્રોના જ્ઞાનમાં પારંગત થશે, પરંતુ આ અલ્પ આયુવાળો છે. આવું આશ્ચર્ય તો ક્યારેય જોવામાં આવ્યું નથી. આનું આયુષ્ય આજથી માત્ર 1 વર્ષનું છે. તેમના આ પ્રમાણે કહેવાથી પુત્ર પ્રેમી વિપ્રવર શિલાદ મને ભેટી દુઃખથી વ્યાકુળ થઈને કરુણ સ્વરમાં રડવા લાગ્યા. હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, અહો દેવવિધિ તથા વિધાતાનું આવું બળ! આમ કહી એ દુઃખી થઈને ભૂમિ પર પડી ગયા. ત્યારે તેમની દુઃખભરી વાણી સાંભળીને આશ્રમવાસીઓ ભેગા થઈ ગયા. આ અશુભ માટે વિહવળ થઈને મંગળ રક્ષાકૃત્ય કરવા લાગ્યા. તેમણે બીજી બધી સામગ્રીઓ સહિત મધ સાથે 10,000 દુર્વની ત્ર્યંબક મંત્રથી આહુતિ આપીને ઉમાપતિ ત્રયંબક મહાદેવને સંતુષ્ટ કર્યા. પિતાજી મૂર્છિત થઈ ગયા. પિતામહે પણ ઘણો વિલાપ કર્યો. એ પણ ચેતનાશૂન્ય થઈને મૃતની જેમ પડી રહ્યા. હું મૃત્યુથી ભયભીત થઈ ગયો અને સાક્ષાત મૃતકની જેમ ભૂમિ પર પડી ગયેલા પોતાના પિતા તથા પિતામહને શીઘ્રતાપૂર્વક માથું નમાવી પ્રણામ કરી તથા તેમની પ્રદક્ષિણા કરીને રુદ્રના જપ કરવા લાગ્યો. ત્રિનેત્ર, 10 ભુજાઓવાળા, શાંત, 5 મુખોવાળા સદાશિવ ભગવાન ત્રયંબકનું પોતાના હૃદયમાં ધ્યાન ધરીને હું જપ કરી રહ્યો હતો. ત્યારે મેં જોયું કે નદીના પુણ્ય તટ પર હું સ્થિત છું અને અર્ધચંદ્રમાને આભૂષણ રૂપે ધારણ કરનારા મહાદેવ ઉમા સહિત પ્રસન્ન થઈને પ્રગટ થયા અને મને કહેવા લાગ્યા કે